એકવાર એક સભા ચાલતી હતી અને બહુ બધા સંતો મહાપુરુષો પ્રવચન આપતા હતા, પોતાના રૂડા મંગલ આશીર્વાદ આપતા હતા. એમાં બહુ બધા ભણેલા ગણેલા બધા કથાઓમાં બેઠા હતા. મહારાજજી પ્રવચન કરતા કરતા એવું બોલ્યા કે વાલા વૈષ્ણવો, સારા કામ કરજો. આ વખતે ભગવાને આપણને માણસ બનાવ્યા છે. જો બીજી યોનિમાં જન્મ મળશે તો દુખી દુખી થઈ જશું હો. માટે માણસ બનીને આવ્યા છીએ, સારા કામ કરજો. નકર બીજી યોનિમાં જન્મવું પડશે તો દુઃખ થશે. બહુ બધી સભા ભરી હતી. મોટી બધીમાંથી એક માણસ યુવાન ઉભો થયો અને એમણે આ વાક્યનો વિરોધ કર્યો. મહારાજ, આવું જૂઠું જ્ઞાન કેમ આપો છો? તો કહે છે કે અમે તો એવું સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસનો જ થાય છે. મહારાજ કે હા, સાચી વાત છે. માણસ મરે એટલે બીજો જન્મ માણસનો જ થાય છે. બોલો, માણસ અકળાઈ ગયો. હમણાં તમે થોડી વાર પહેલા એવું બોલ્યા હતા કે સારા કામ કરજો, નહીં તો બીજી યોનિમાં જશો. અને અત્યાર પાસે તમે એમ કહો છો માણસ મરે તો બીજો જન્મ માણસનો જ થાય. માણસ મરે તો માણસ થાય. સમજાય છે? આપણને ભગવાને શરીર માણસનું આપી દીધું એટલે માણસ નથી થઈ ગયા. આપણો સ્વભાવ માણસનો હોવો જોઈએ. આપણી વૃત્તિઓ માણસની હોવી જોઈએ. આપણી પ્રવૃત્તિ માણસની હોવી જોઈએ.